કેમ છો મારા પ્યારા સાવજોને બધાને? આપણે આજનો લેક્ચર આપણો સિસ ટ્રાન્સ ઇઝેડ અને સાઇન એન્ટીનો લેક્ચર રહેશે. બીજી વસ્તુ તમને કહું, સાંભળજો ખાસ. આની પહેલાનો લેક્ચર હતો ઓબ્ઝર્વ એંગલ ઓફ રોટેશન, સ્પેસિફિક એંગલ ઓફ રોટેશન, એટલે કે અવલોકિત પરિભ્રમણાંક અને વિશિષ્ટ પરિભ્રમણાંકનો. એમાં આપણે નીટમાં જેટલું કામનું છે ને એટલો તો મેં તમને કરાવી દીધું છે. ઘણા બધા રેફરન્સ બુકમાં જેડબલ્યુ એડવાન્સના એના ક્વેશ્ચન અમુક રેફરન્સ બુકમાં મૂકેલા છે. એમાં આલ્ફા મિક્સર પર આલ્ફા પ્યોર વાળા, ઇનન્સુમેરિક એક્સેસ વાળા એ એક્ઝામ્પલ એમાં આપેલા છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ મને ડાઉટ મોકલતા હતા. નીટમાં કામનું નથી, પણ છતાં પણ તમારા નોલેજ માટે એક હું કરાવી દઈશ. આની સાથે જ એ લેક્ચરમાં પછીના લેક્ચરમાં તમે જોજો. એમાં ખાસ જોજો, પહેલાં તમે ઓબ્ઝર્વ એંગલ ઓફ રોટેશન, સ્પેસિફિક એંગલ ઓફ રોટેશન એટલે કે પરિભ્રમણાંક, અવલોકિત અને વિશિષ્ટ વાળું જે છે એટલું તો તમને સમજાવી દીધું છે. નેક્સ્ટ ઇંગ્લિશ મીડિયમના લેક્ચરમાં મેં કરાવેલું છે, તો એના પછી તમે આગળનું તો તમને આવડતું જ હશે. પાછળનું ખાલી નજર નાખી લેજો. એમાં એવરેજ એંગલ ઓફ રોટેશન એટલે કે સરેરાશ પરિભ્રમણાંક, અને છેલ્લો ટોપિક આપેલો છે આલ્ફા મિક્સર અપોન આલ્ફા પ્યોર વાળો. એ હકીકતમાં આમ જોઈએ તો નીટ માટે કામનો નથી, પણ જો તમે કોઈ રેફરન્સ બુકમાં ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ને એવો ક્વેશ્ચન આડો આવે તો એ ટોપિક ખાલી જોઈ લેજો, તો એ ક્વેશ્ચન તમારાથી સોલ્વ થઈ જાય. નીટ માટે તમને ક્યાંય પણ આલ્ફા મિક્સર અપોન આલ્ફા પ્યોર વાળા ખરેખર તો ક્યાંય આવશે જ નહીં, તમારા સિલેબસમાં ક્યાંય છે જ નહીં. પણ આ તો રેફરન્સ બુકમાં ક્યાંય સોલ્વ કરો અને તમને એમ ના થાય કે મને આ ના આવડ્યું, એમ હું ભણેલો નથી, એટલા માટે એ લેક્ચર ખાસ જોજો. આના પછીનો લેક્ચર, આજના લેક્ચરમાં આપણે સિસ ટ્રાન્સ ઇઝેડ અને સાઇન એન્ટીનું જોશું. એ સમજતા પહેલા તો ભૌમિતિક સમઘટકતા એટલે કે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, સૌથી પહેલા જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે કે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા આ આપણે જોવું છે. ભૌમિતિક સમઘટકતા ક્યારે ઉદ્ભવે, શેમાં ભૌમિતિક સમઘટકતા હોય, એના કન્સેપ્ટ આપને ખબર હોવા જોઈએ. ચલો, પહેલી વસ્તુ તો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, જીઆઈ, અને શોર્ટમાં કહે છે જીઆઈ. શોર્ટમાં આને કહે છે જીઆઈ, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. આની શરત શું હોય, ક્યારે ઉદ્ભવે? હું એક નાનકડી વસ્તુ સમજાવું તમને, જોજો. અહીંયા મિથાઇલ, અહીંયા પણ મિથાઇલ છે, અહીંયા છે એચ, અહીંયા છે એચ, અહીંયા છે એચ અને અહીંયા છે એચ, બરોબર? આ એસાયક્લિક સિગ્મા બોન્ડ છે. આ કેવો છે? અચક્રીય એસાયક્લિક સિગ્મા બોન્ડ, અચક્રીય સિગ્મા બોન્ડ. આમાં રોટેશન એટલે કે પરિભ્રમણ શક્ય છે. આમાં રોટેશન એટલે કે આ પરિભ્રમણ શક્ય છે, તો કે હા, રોટેશન આમાં શક્ય હોય. એસાયક્લિક છે એટલે આમાં રોટેશન એટલે પરિભ્રમણ શક્ય હોય. અને જેમાં રોટેશન પોસિબલ હોય ને એના જીઓમેટ્રિકલ આઇસોમર કોઈ દી શક્ય જ નથી. એના જીઓમેટ્રિકલ આઇસોમર ક્યારેય ન મળે. બીજી વસ્તુ જો, સી ડબલ બોન્ડ સી એટલે કે પાઈ બોન્ડની વાત છે. એ સાયક્લિક પાઈ બોન્ડ. આ શું છે ભાઈ? એ સાયક્લિક પાઈ બોન્ડ છે. આ એ સાયક્લિક એટલે કે અચક્રીય પાઈબંધ. અચક્રીય એ સાયક્લિક પાઈ બોન્ડ, અચક્રીય પાઈબંધ છે. આમાં રોટેશન વિચારો જી. આમાં રોટેશન, આમ તમે પરિભ્રમણ આપો તો રોટેશન શક્ય છે? તો કે ના, રોટેશન શક્ય નથી. હા કે ના? રોટેશન શક્ય ન હોય ને જેમાં, એમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ શક્ય છે. ટૂંકમાં રોટેશન અને જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમને વિરુદ્ધ સંબંધ હોય, રિવર્સ રિલેશનશિપ હોય. આમાં રોટેશન, પાઈ બોન્ડનું ક્યારેય રોટેશન ના કરાવવું. પાઈ બોન્ડ ક્યારેય રોટેટ ના કરે, એનું પરિભ્રમણ શક્ય જ નથી. રોટેશન પોસિબલ, જેનું રોટેશન પોસિબલ ન હોય ને એનો જીઓમેટ્રિકલ આઇસોમર એટલે કે ભૌમિતિક સમઘટક શક્ય છે. એનો ભૌમિતિક સમઘટક સિસ ટ્રાન્સ ને બધું ડિટેલમાં જોશું. અત્યારે ખાલી રોટેશન કન્સેપ્ટ સમજો. ચલો, હવે જો, એ સાયક્લિક પાઈ બોન્ડ રોટેશન ના કરતો હોય તો સાયક્લિક પાઈ બોન્ડ તો કોઈ દિવસ રોટેશન કરે જ નહીં, બરોબર? સાયક્લિક પાઈ બોન્ડ પૂરેપૂરું લખું છું, જોજો ખાસ. સાયક્લિક પાઈ બોન્ડ તો શક્ય જ નથી. આનું રોટેશન પોસિબલ જ નથી. હવે આનું રોટેશન પોસિબલ ના હોય તો આમાં પણ યાદ રાખજો, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ શક્ય છે. પણ એક કન્સેપ્ટ તમને કીધું, તમારે નીટના સિલેબસમાં નથી. હકીકતમાં તો 3 મેમ્બર, 4 મેમ્બર, 5 મેમ્બર, 6 મેમ્બર ને 7 મેમ્બર. ટૂંકમાં 3 મેમ્બરથી લઈને 7 મેમ્બર. 7 મેમ્બર એટલે 7 ચક્રોનું, 7 કાર્બનનું ચક્ર જે હોય, સભ્ય, 7 કાર્બનવાળું સભ્યવાળું ચક્ર હોય. આ 3 મેમ્બર એટલે 3 કાર્બનવાળું ચક્ર. એવી રીતે 4 કાર્બનવાળું, 5 કાર્બનવાળું, 6 કાર્બન, 7 કાર્બનવાળું ચક્ર હોય ને ત્યાં સુધી ખરેખર તો ટ્રાન્સ પોસિબલ ન હોય. સાયક્લિકમાં ટ્રાન્સ ડબલ બોન્ડ શક્ય નથી.
સાયક્લિકમાં ટ્રાન્સ ડબલ બોન્ડ શક્ય નથી. સાયક્લિકમાં ટ્રાન્સ ડબલ બોન્ડ ક્યાંથી સ્ટાર્ટ થાય ખબર છે? 8 કાર્બનવાળું સભ્યનું ચક્ર હોય ત્યાંથી. હું જે બોલું છું એ સમજાશે નહીં બહુ, કારણ કે તમારા સિલેબસમાં જ નથી, તમારે ક્યાંય ભણવામાં નહીં આવ્યો ને તમને ક્યાંય ભણવામાં આવશે બી નહીં. બરાબર? પીજી લેવલ, પોસ્ટ ગ્રેજ્યુએશન, એમએસસી કેમિસ્ટ્રી કરતા હોય ને ત્યારે કામનું છે એ બધું. મારો કહેવાનો મિનિંગ એવો છે કે 8 કાર્બનવાળા હોય ને, 8 કાર્બન, આવું 8 કાર્બન, તો આમાં સીસ અને ટ્રાન્સ બંને શક્ય છે. આમાં સીસ અને ટ્રાન્સ બંને શક્ય છે. એ આ બધું ક્યાં આવે ખબર છે? એ બધું એમએસસી કેમિસ્ટ્રીમાં આવે. બધું સીસ એ પોસિબલ હોય, ટ્રાન્સ એ પોસિબલ હોય. તમારે એ કાંઈ કામનું નથી. આ વસ્તુ તમારે કોઈ કામની છે જ નહીં આ બધી વસ્તુ. પણ આ તો જસ્ટ ક્યારેય વાત થાય એવી તો સમજવા પૂરતું ખાલી. પણ આ એક યાદ રાખજો, સાયક્લિક સિગ્મા બોન્ડ, ચક્રીય સિગ્મા બોન્ડ, સાયક્લિક સિગ્મા બોન્ડ એટલે કે ચક્રીય સિગ્મા બોન્ડ. જોજો રોટેશન, આમાં રોટેશન કન્સેપ્ટ સમજજો. રોટેશન અને જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ વચ્ચેનો સંબંધ. જો અચક્રીય સિગ્મા બોન્ડ હોય ને, અચક્રીય એટલે કે એસાયક્લિક સિગ્મા બોન્ડ, એસાયક્લિક સિગ્મા બોન્ડ રોટેશન કરે, પણ સાયક્લિક સિગ્મા બોન્ડ ક્યારેય રોટેશન ના કરે. સાયક્લિક સિગ્મા બોન્ડ રોટેશન ના કરે તો એના જીઓમેટ્રિકલ આઇસોમર મળે, તો એના જીઓમેટ્રિકલ આઇસોમર્સ મળશે. વાત બરોબર? ચલો 4 વસ્તુ જોઈ લો. ટૂંકમાં એકના જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ શક્ય નથી. કોના? એસાયક્લિક સિગ્મા બોન્ડના. આમાં રોટેશન થઈ જાય ને, રોટેશન થતું એના શક્ય નથી. એસાયક્લિક પાઈ બોન્ડ હોય, સાયક્લિક પાઈ બોન્ડ હોય કે સાયક્લિક સિગ્મા બોન્ડ હોય, એ રોટેશન ના કરે, રોટેશન ના કરે તો એના જીઓમેટ્રિકલ આઇસોમર મળે. બરોબર? ચલો આ તો થઈ નોલેજની વાત, જસ્ટ ફોર નોલેજ. આનો ઓપ્શન પૂછી શકો, અને ક્વેશ્ચન પૂછી શકાય. વિચ વન ઓફ ધી ફોલોઈંગ નોટ ગિવ્સ જીઓમેટ્રિકલ આઇસોમર? નીચેનામાંથી કયો જીઓમેટ્રિકલ આઇસોમર ના આપે? તો એમાં તમારે કયું ટીક મારવાનું? એ સાયક્લિક સિગ્મા બોન્ડ, અચક્રીય સિગ્મા બોન્ડ જીઓમેટ્રિકલ આઇસોમર ના આપે. ચલો ફરી પાછું, કન્ડિશન, શરત શું હોય આની? કન્ડિશન શું આની? કન્ડિશન ઓફ જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ, ભૌમિતિક સમઘટકતાની શરત. ચલો હેડિંગ મારી દો, ભૌમિતિક સમઘટકતાની શરત. આની શરત શું હોય ભૌમિતિક સમઘટકતાની? પહેલા એમાં લખો, વાક્ય લખી નાખો, એક જ કાર્બન પર 2 સંયોજકતા સમાન ન હોવી જોઈએ. એક જ કાર્બન પર 2 સંયોજકતા સમાન ન હોવી જોઈએ. બીજી, ઓછામાં ઓછા બે સ્ટીરિયો સેન્ટર હોવા જોઈએ. ઓછામાં ઓછા 2 સ્ટીરિયો સેન્ટર, અવકાશ કેન્દ્ર જેને કહેવાય, અવકાશ કેન્દ્ર, ઓછામાં ઓછા 2 સ્ટીરિયો સેન્ટર હોવા જોઈએ. હવે સેકન્ડ લખાયું નહીં, તમારે ક્યાંય સિલેબસમાં નથી, પણ પહેલો છે એ સિલેબસમાં છે. હવે સ્ટીરિયો સેન્ટર એટલે શું, અવકાશ કેન્દ્ર એટલે શું સમજાવું, સમજો અહીંયા. જોજો, ખાસ જોજો અહીંયા હું લખું એ જોજો, સમજો. શું કીધું? એક જ કાર્બન પર 2 સંયોજકતા સમાન ના હોવી જોઈએ. એક જ કાર્બન પર 2 સમાન સંયોજકતા ન હોવી જોઈએ. માની લો કે જો CH3, અહીંયા CH3, અહીંયા માની લો કે ઇથાઇલ છે, મિથાઇલ છે, ગમે તે હોય, આ કાર્બન ઉપર 2 અલગ અલગ છે, પણ માની લો કે આ કાર્બન ઉપર 2 સમાન હોય ને, એક જ કાર્બન ઉપર 2 સંયોજકતા સમાન હોય ને, તો આ જીઓમેટ્રિકલ આઇસોમર ક્યારેય ન આપે. પાઈ બંધ હોવા છતાં, દ્વિબંધ હોવા છતાં, રોટેશન નથી કરતો છતાં પણ આ જીઓમેટ્રિકલ આઇસોમર ના આપે, કારણ કે એક જ કાર્બન ઉપર 2 સમાન સંયોજકતા છે એટલા માટે. જોજો અહીંયા સમજો. ચલો આને જોજો, સમજો. અહીંયા માની લો કે આ કાર્બન ઉપર એક છે મિથાઇલ, બીજો છે હાઇડ્રોજન. આની ઉપર છે એક મિથાઇલ, બીજો છે હાઇડ્રોજન. ભૂલથી બાજુબાજુના કાર્બન ના જોતા હો, બાજુબાજુના કાર્બન નહીં, પાસ વાળા નહીં, એક જ કાર્બન ઉપર ચેક કરવાનું. ચલો આ કાર્બન ઉપર એક છે મિથાઇલ અને બીજો છે H, તો આ બે કેવું થયું? અલગ અલગ થયું કે ભાઈ? ચલો બીજું જુઓ, આ કાર્બન ઉપર એક છે મિથાઇલ અને એક છે H, તો આ અલગ અલગ થયું કે ભાઈ? તો આ જીઓમેટ્રિકલ આઇસોમર આપે, મતલબ આના ભૌમિતિક સમઘટકો મળે. જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ આપે એટલે ભૌમિતિક સમઘટકતા શક્ય છે. ભૌમિતિક સમઘટકતા કઈ શક્ય છે? તો 3 પ્રકારની હોય, એક સિસ ટ્રાન્સ હોય, EZ હોય અને સાઇન એન્ટી હોય. કઈ રીતે એ સમજશો હમણાં. 100 વાતની પોણી 200 વાત. એક જ કાર્બન ઉપર 2 સંયોજકતા સરખી ન હોવી જોઈએ. ભૂલથી બાજુમાં ન જોતા હો, આમ નહીં જોતા. એક જ કાર્બન ઉપર ચેક કરવાની. આ કાર્બન ઉપર એક મિથાઇલ છે ને એક હાઇડ્રોજન છે. મોસ્ટલી પછી ધીમે ધીમે શું થતું જાય ખબર છે? આમ માટે ચેક કરવા, એટલે આ તો ભાઈ સરખી ન કહેવાય. અરે એમ નહીં, એક કાર્બન ઉપર ક્યારેક સંયોજન મેં આમ આપેલું હોય ને, માની લો કોઈ કમ્પાઉન્ડ મેં આમ આપી દીધો હોય, આમ
આવી રીતે આપ્યો આમ CH3 H. તો આમ જોવાની ટેવ પડી ગયો કે આમ બે સરખી ન હોવી જોઈએ એમ. પછી આમાં જો એટલે આ તો બે સરખી છે. અરે અલાવ એમ નથી જોવાની, આમ જોવાની છે. આ કાર્બનને ગમે એક કાર્બનને પકડી લેવાનો પહેલા, પછી આ કાર્બનના બે હોય એની ઉપર રાઉન્ડ કરવાનું, જોવાનું, આખું ફાડી જોવાનું કે આ બે સરખા છે કે અલગ અલગ છે. જોવો, પછી બીજો કાર્બન પકડી લેવાનો અને એની બે સંયોજકતા જોવાની, સરખી છે કે અલગ અલગ. એ અલગ અલગ છે તો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ આપે, ભૌમિતિક સમઘટકતાના શક્ય છે. આ વાત સમજ में ખ્યાલ આવ્યો? ક્યારે ભૌમિતિક સમઘટકો શક્ય છે, ક્યારે સમઘટકો શક્ય નથી. ચલો ફરી પાછું આનો મને આન્સર આપો. અહીંયા છે માની લો કે મિથાઇલ, અહીંયા છે માની લો કે ઇથાઇલ, બરાબર. અહીંયા છે માની લો કે હાઇડ્રોજન, અહીંયા છે માની લો કે મિથાઇલ. આના ભૌમિતિક સમઘટકો શક્ય છે કે નહીં? તો પહેલા કાર્બન સિલેક્શન કરવાનું. આ કાર્બન ઉપર એક છે મિથાઇલ, એક છે ઇથાઇલ, આ બેને જોવાનું. પછી આ સાઈડ જે હોય તે એને નહીં જોવાનું. અલગ અલગ છે ને? ઓકે, છે અલગ અલગ. હાલો, આ કાર્બન ઉપર એક છે હાઇડ્રોજન, એક છે મિથાઇલ, બે અલગ અલગ. તો આ ભૌમિતિક સમઘટકતા દર્શાવે, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ દર્શાવે. આના જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પોસિબલ છે. ચલો આ જુઓ, માની લો કે આમ છે, જોઈ લો. H અહીંયા છે મિથાઇલ, અહીંયા છે ઇથાઇલ અને અહીંયા છે H. ચલો આ કાર્બન ઉપર જોવો જી, આ કાર્બનના બે ઇથાઇલ અને મિથાઇલ અલગ અલગ, પણ આ કાર્બન ઉપર બે સેમ. તો આ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે કે ભૌમિતિક સમઘટકતા ના દર્શાવે. આમાં એવું ના કહેતા હો કોઈ કે સાહેબ આ તો અડધું દર્શાવે ને અડધું ના દર્શાવે. એવું ના હોય. હોય તો આખે આખું જ દર્શાવે, ન હોય તો આખું કાંઈ ન દર્શાવે. ખ્યાલ આવ્યો કાંઈ? આટલાને લખી લો, કોણ ભૌમિતિક સમઘટક દર્શાવે, કોણ સમઘટકતા ના દર્શાવે. ચલો હવે નેક્સ્ટ. હવે અસાઇનમેન્ટ ઓફ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. અસાઇનમેન્ટ ઓફ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે કે ભૌમિતિક સમઘટકતાનું નામકરણ. આનું ગુજરાતી લખજો, ભૌમિતિક સમઘટકતાનું નામકરણ. અસાઇનમેન્ટ મતલબ નોમેનક્લેચર અસાઇન કરવું એટલે કે દર્શાવવું. ભૌમિતિક સમઘટકતાને દર્શાવવું. આને કેટલી રીતે દર્શાવી શકાય? આને કેટલી રીતે દર્શાવી શકાય? તો કે એક સિસ ટ્રાન્સ રીતે દર્શાવી શકાય, બીજું EZ ની રીતે દર્શાવી શકાય અને ત્રીજું સાઇન એન્ટી ની રીતે દર્શાવી શકાય. સાઇન એન્ટી ની રીતે. હવે આમાંથી સૌથી પહેલું આપણે સિસ ટ્રાન્સ સમજીએ. ચલો આ લખાઈ ગયા પછી હેડિંગ મારો સિસ ટ્રાન્સ. પહેલો હેડિંગ મારો સિસ ટ્રાન્સ કન્ફિગ્યુરેશન. પહેલા આ સમજીએ, કોને સિસ કહેવાય, કોને ટ્રાન્સ કહેવાય એ સમજીએ આપણે, બરોબર. ચલો સમજો. હવે હું પહેલા તો આખે આખું લખી નાખું, બધા જ કન્સેપ્ટ પહેલા હું કમ્પ્લીટ કરું, પછી જ તમે લખજો. એની શરતો જોશું, ક્યારે સિસ કહેવાય ક્યારે ટ્રાન્સ કહેવાય એ સમજશું આપણે. જોજો અહીંયા માની લો કે તમારી પાસે આવું કોઈ સંયોજન છે, CH3H, બરોબર. બીજું જો માની લો કે અહીંયા છે CH3, અહીંયા છે H, અહીંયા છે CH3, અહીંયા છે H, બરોબર. ત્રીજું જો CH3, અહીંયા છે CH3. ફૂલ જાગજો, આખા જાગ, અડધા નહીં, આખા. ચલો અહીંયા જુઓ, C, અહીંયા છે માની લો કે OMe, અહીંયા છે માની લો કે H, અહીંયા છે માની લો કે H, અહીંયા છે માની લો કે ઇથાઇલ, બરોબર. ચલો C, ડબલ બોન્ડ C, અહીંયા છે માની લો કે NMe2, અહીંયા છે માની લો કે ઇથાઇલ, અહીંયા છે માની લો કે H, અહીંયા છે માની લો કે ઇથાઇલ, બરોબર. ચલો C, ડબલ બોન્ડ C, અહીંયા છે માની લો કે OMe, અહીંયા છે H, અહીંયા છે મિથાઇલ અને અહીંયા છે માની લો કે ઇથાઇલ. ચાલો સમજીએ. હવે પહેલું તો સિસ ટ્રાન્સ કરતા પહેલા તમે કોનું સિસ ટ્રાન્સ કરી શકો? પહેલો તો ક્વેશ્ચન એ કે તમે સિસ ટ્રાન્સ કરી કોનું શકો? તો કે જે ભૌમિતિક સમઘટકતા દર્શાવે, જે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ શો કરે, જેના જીઓમેટ્રિકલ આઇસોમર્સ મળે, એ જ સિસ ટ્રાન્સ દર્શાવી શકે. પહેલા તો તમારે એ ચેક કરવું પડે કે ભૌમિતિક સમઘટકો દર્શાવશે કે નહીં દર્શાવે. હું આખે આખું સમજાવી દઉં, પછી તમને ડેફિનેશન લખાવીશ, વ્યાખ્યા લખાવીશ, પછી જ લખજો. ચલો પહેલા ચેક કરો. આ કાર્બન ઉપર બે સંયોજકતા અલગ અલગ, આ કાર્બન ઉપર બે સંયોજકતા અલગ અલગ, એટલે આ સિસ ટ્રાન્સ દર્શાવે.
આ કાર્બન ઉપર બે અલગ અલગ, આ કાર્બન ઉપર બે અલગ અલગ, એટલે એ દર્શાવે. આ કાર્બન ઉપર ડિફરન્ટ છે પણ આ કાર્બન ઉપર સેમ છે. આ જીઆઈ એડ નો આપે, આ જીઆઈ આપે જ નહીં. જીઆઈ નો આપે ને એનું સિસ ટ્રાન્સ જ ન કરવાનું હોય, એનો ભૌમિતિક સમઘટક જ શક્ય નથી, કારણ કે એક જ કાર્બન ઉપર બે સરખી સંયોજકતા છે. અહીંયા જુઓ, આ કાર્બન ઉપર બે ડિફરન્ટ છે, આ કાર્બન ઉપર બે અલગ અલગ છે. આની ઉપર બે ડિફરન્ટ, આની ઉપર બે અલગ અલગ, એટલે જીઆઈ આપે. આમાં ઉલટું છે, આમાં આની ઉપર બે ડિફરન્ટ છે, આની ઉપર અલગ અલગ છે. ખબર પડે છે કે હું કહું છું? તો આ જીઆઈ આપે, ભૌમિતિક સમઘટકતા આપે. આમાં આની ઉપર બે અલગ અલગ અને આની ઉપર બે ડિફરન્ટ, તો આઈ જીઆઈ આપે. જીઆઈ આપે એટલે ભૌમિતિક સમઘટકતા દર્શાવે. હવે સિસ ટ્રાન્સ કેવી રીતે કરવાનું જોજો. કુલ 4 વેલેન્સી, પાઈ બોન્ડની કુલ 4 વેલેન્સી છે. એમાંથી આ બે સરખી સરખી જો સરખી સરખી એટલે બાજુના કાર્બન ઉપર, એક કાર્બન ઉપર બે સરખી હોય તો જીઆઈ એડ નો આપે, ખબર છે ને? આ સરખી સરખી છે અથવા તો આનું સિલેક્શન કરો. આ સરખી સરખી છે, જો આમાં આ બે સરખી સરખી છે અથવા તો આ બે સરખી સરખી છે, બરોબર. સમાન સંયોજકતા, સમાન વેલેન્સી, સેમ વેલેન્સી જો એક બાજુ હોય, દ્વિબંધની એક બાજુ હોય તો સિસ કહેવાય, અને જો સમાન સંયોજકતા દ્વિબંધની ઓપોઝિટ સાઈડ હોય, વિરુદ્ધ બાજુ હોય તો એને શું કહેવાય? ટ્રાન્સ કહેવાય. આમાં જુઓ, આમાં તમે આને સિલેક્શન ન કરી શકો, આ બેને સિલેક્શન કરી શકો. સમાન સંયોજકતા વિરુદ્ધ દિશામાં હોય તો એને શું કહેવાય? ટ્રાન્સ કહેવાય. સમાન સંયોજકતા એક બાજુ હોય, દ્વિબંધની એક જ બાજુ છે તો આને શું કહેવાય? એક જ બાજુ હોય તો એને સિસ કહેવાય. હવે આમાં માની લો કોઈ એવું વિચારવા ગયું કે ચલો આ બે મિથાઇલને જોઈએ તો આ સિસ કહેવાય, અને આમ મિથાઇલને જોયો તો આ તો વિરુદ્ધ દિશામાં છે તો આને ટ્રાન્સ કહેવાય. અને સિસે કહેવાય, ટ્રાન્સે કહેવાય. એવું ભૂલથી ન કરતા કે આ બે મિથાઇલ તો સિસ કહેવાય ને આ બે મિથાઇલ તો એકબીજાના ટ્રાન્સ કહેવાય. તમે કોઈ આમ હાઈલું જતું હોય તેને એમ કહો કે આ ગલઈ છે ને આ બોય છે, એમ આ બે છે, એમાં અરે કાંઈ હોય તો ગમે એક જ હોય, કાંઈ હોય તો સિસ હોય ને કાં તો ટ્રાન્સ હોય, એક બે કોઈ દિવસ ન હોય. એટલે એવી ભૂલ તો કરતા જ ત્યાં ઓકેશન આપી દીધો, ત્યાં તમને ઓપ્શન આપ્યો જ હશે, મેં એક્ઝામમાં આપેલું જ હોય કે સિસ એન્ડ ટ્રાન્સ બંને. તો ક્યાંક ભૂલથી એવું ટ્રીક મારતા નહીં, સિસ એન્ડ ટ્રાન્સ બે કોઈ દિવસ હોય નહીં. એ હોય તો કાં સિસ હોય ને કાં તો ટ્રાન્સ હોય, એક યાર કોઈ દિવસ બે હોય જ નહીં, પોસિબલ જ નથી, બરોબર. તો ખ્યાલ આવી ગયો સિસ ટ્રાન્સ કોને કહેવાય. હવે આને જુઓ, ઇટ ગિવ્સ જીઆઈ, ઇટ ગિવ્સ જીઆઈ but cis trans not possible, but cis trans not possible. ટૂંકમાં આ જીઆઈ આપે, ટૂંકમાં આ જીઆઈ આપે પણ cis trans શક્ય નથી આના. જીઓમેટ્રિક આઇસોમેરિઝમ આપશે પણ એનો cis trans પોસિબલ જ નથી આના. ફરીથી જોઈ લો, જીઆઈ કેવી રીતે આપે? ટૂંકમાં તમને કોઈને ઇંગ્લિશ નો ગમતું હોય, આવડતું તો હોય જ, ઇટ ગિવ્સ જીઆઈ નો મતલબ તો ખબર જ હોય બધાને, પણ અમુકને શું હોય, ઇંગ્લિશ આવડતું હોય પણ ગમતું ન હોય કેટલાકને. કાંઈ વાંધો નહીં, ઇંગ્લિશની બાજુમાં ગુજરાતી લખજો. ઇંગ્લિશ તો લખવાનું જ, ગુજરાતી લખજો. અને ઇંગ્લિશ થોડુંક શીખજો, નહીં તો એમબીબીએસના પહેલા જ વર્ષમાં દાંડી લાગશે સીધી. માર્ક્સ છે 650, સીધી દાંડી લાગશે ઇંગ્લિશથી જો દૂર ભાગ્યા તો. ઇંગ્લિશ તો સાથે સાથે અત્યારથી જ ઇંગ્લિશ આમ થોડીક પ્રેક્ટિસ કરવાની. હાવ બધું ઇંગ્લિશ ઉપર નહીં વહી જતા, નહીતર પાછું 650 સ્કોર નહીં થાય. અહીંયા જોજો, ઇટ ગિવ્સ જીઆઈ એટલે ભૌમિતિક સમઘટકતા દર્શાવે પણ સિસ ટ્રાન્સ શક્ય નથી આના. કેમ સિસ ટ્રાન્સ શક્ય નથી? કોઈ બે સંયોજકતા તો સરખી હોવી જોઈએ ને. OMe H Me Et ક્યાંક એમ ન કહેતા હો સાહેબ, એમી તો આમાંય છે ને એમી આમાંય છે, એમી એમ નહીં, આ OMe છે, મિથોક્સી છે ને આ મિથાઇલ છે. 4 માંથી કોઈ પણ બે સરખી હોવી જોઈએ. જોઈ લો, આ 4 સંયોજકતા છે ને, 1 2 3 4, એમાંથી આ બે સરખી છે. સમાન સંયોજકતા સેમ સાઈડ હોય, સિમિલર વેલેન્સી સેમ સાઈડ હોય તો સિસ. 4 માંથી કોઈ પણ બે સરખી હોવી જોઈએ. બે સરખી એટલે બાજુના કાર્બન ઉપર, એક કાર્બન ઉપર નહીં પાછી, તો આને ટ્રાન્સ કહેવાય. આ 4 માંથી કા આનું સિલેક્શન કરો ને કાં તો આનું સિલેક્શન કરો, આ 4 માંથી કા આ બેનું સિલેક્શન કરો ને કા આ બેનું સિલેક્શન કરો તો આન્સર મળી જાય. આમાં તો જીઆઈ જ શક્ય નથી. હવે જીઆઈ શક્ય નથી, ભૌમિતિક સમઘટકતા જ શક્ય નથી, તો તમે સિસ ને ટ્રાન્સ કેવી રીતે કહી શકો? પહેલા લખવાની આની કન્ડિશન, સિસ ટ્રાન્સની શરત લખો. સિસ ટ્રાન્સની શરત એમાં લખો, કુલ 4 સંયોજકતામાંથી
કોઈ પણ બે સંયોજકતા બાજુના કાર્બન પર સમાન હોવી જોઈએ. કૌંસમાં લખો, એક કાર્બન ઉપર સમાન ના હોવી જોઈએ, બાજુના કાર્બન ઉપર સમાન હોવી જોઈએ. ચારમાંથી કોઈ પણ બે સંયોજકતા સમાન હોવી જોઈએ. બરોબર. હવે એની વ્યાખ્યા લખો, સિસ ટ્રાન્સની વ્યાખ્યા. જો બે સમાન સંયોજકતા દ્વિબંધની એક બાજુ હોય તો સિસ, અને બે સમાન સંયોજકતા દ્વિબંધની વિરુદ્ધ દિશામાં હોય તો ટ્રાન્સ નામકરણ આપવું. ખ્યાલ આવ્યો ભાઈ? ફરી પાછું બોલું છું. ઇફ two similar valency lies same side, then cis configuration, and two similar valency lies opposite side, then trans configuration. અને જે હું કન્ડિશન શરત જે બોલ્યો એની ડેફિનેશન એ શરત પાછી બોલું છું, સાંભળજો ખાસ. આઉટ ઓફ 4 valency, any 2 valency should be same on adjacent atom, in bracket not on same atom. ખ્યાલ આવ્યો? ટૂંકમાં જેને ઇંગ્લિશ આવડતું હોય, ઇંગ્લિશ ફાવતું હોય ઇંગ્લિશમાં જાજો, ગુજરાતી આવડતું હોય ગુજરાતીમાં આવજો. બે લેંગ્વેજથી તમને લખાઈ દીધું છે, બે લેંગ્વેજ લખજો એવું હોય તો લખી લો. આટલા બધાને ફરી પાછું. આઈ હોપ કે તમને સિસ ટ્રાન્સ સમજાઈ ગયો હશે. 100 વાતની એક વાત, જો સરખા સમૂહ એક બાજુ હોય તો સિસ અને ઓપોઝિટ સાઈડ હોય તો ટ્રાન્સ. સરખા સમૂહ એક બાજુ હોય તો સિસ, ઓપોઝિટ સાઈડ હોય તો ટ્રાન્સ. અને જે ન આપે એનું કાંઈ ના કરાય. બરોબર. પહેલાં એક કામ કરો, અને પોઝ કરી લો, પોઝ કરીને લખી લો. ચલો નેક્સ્ટ હું તમને આ ક્વેશ્ચન આપું, આને સોલ્વ કરવાના છે તમારે. ચલો આ સોલ્વ કરી આપો મને. અહીંયા આ ક્વેશ્ચન આપ્યો છે, અહીંયા મારે લોકો આપ્યો છે, તમારે આનું સિસ ટ્રાન્સ કરી આપવાનું મને. બરોબર. આનું સિસ ટ્રાન્સ કરી આપો. ફરી પાછું અને થોડાક હું આ સાઈડ લઈ લઉં. તમારાના સિસ ટ્રાન્સ કરી આપવાના છે મને. ચલો જેટલા પોસિબલ હોય એટલાના સિસ ટ્રાન્સ કરી આપો. જેટલા પોસિબલ છે એટલા સિસ ટ્રાન્સ કરો. ચલો જેટલા ડબલ બોન્ડ તમને દેખાય છે આમાં, તમને એમ થાય કે મને આ ડબલ બોન્ડ દેખાણો હોય ને એ ડબલ બોન્ડનું સિસ ટ્રાન્સ કરી નાખો. COOET. ચલો અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા માની લો કે ડબલ બોન્ડ છે, અને અહીંયા COOET છે, ઇથાઇલ. બરાબર. ચલો આટમાં જેટલા ડબલ બોન્ડ દેખાય છે એટલા ડબલ બોન્ડનું સિસ ટ્રાન્સ કરો તમે. ચલો પોઝ કરી દો થોડીક વાર, પોઝ કરીને સિસ ટ્રાન્સ કરો. અને હવે હું આનું સોલ્યુશન કરું, તમે ચેક કરજો. હું પહેલાં આન્સર આપી દઉં, પહેલાં બધાને આન્સર આપી દઉં, એ આન્સર જોઈ લ્યો. ચલો આન્સરમાં પહેલો જ જે છે, પહેલો જ આ છે સિસ, આ છે ટ્રાન્સ. આ જીઆઈ જ નો આપે, આ પણ જીઆઈ નો આપે, આ છે ટ્રાન્સ. હું આન્સર આપી દઉં પછી સોલ્યુશન કરીશ. આ જીઓમેટ્રિક આઇસોમર આપે જ નહીં. આ છે એ ટ્રાન્સ છે, આ છે એ સિસ છે, અને આ છે એ સિસ છે. આ જીઓમેટ્રિક આઇસોમર ન આપે. આ છે એ ટ્રાન્સ છે, આ છે એ સિસ છે, અને આ છે એ ટ્રાન્સ છે. આ જીઆઈ નો આપે, આ છે એ સિસ છે, અને આ જીઓમેટ્રિક આઇસોમર ના આપે. આ એના આન્સર. હવે કેવી રીતે? પહેલા એક કામ કરો, પોઝ કરીને તમારે લખો લખી લો, પછી હું આને સોલ્વ કેમ કરાય એ સમજાવું. જોજો, સમજજો હવે. અને સોલ્યુશન એ લખજો તમે, નહીંતર ખબર નહીં પડે. હું આન્સર થોડીક વાર માટે કાઢી નાખો છો, અને પછી તમે જોજો આનું સોલ્યુશન કરાય કેવી રીતે. સમજો અહીંયા આનું સોલ્યુશન. ચલો પહેલી વસ્તુ અહીંયાથી સ્ટાર્ટ કરીએ. હવે તમને એટલી તો ખબર જ હોય ને કે અહીંયા આ શું કહેવાય? આ કાંઈ ન હોય તો મિથાઇલ કહેવાય, અને હાવ કાંઈ ન હોય તો હાઇડ્રોજન કહેવાય. અહીંયા કાંઈ ન હોય તો મિથાઇલ કહેવાય, ને સાવ કાંઈ ન હોય તો હાઇડ્રોજન કહેવાય. હું આને આમ લખી શકું, જોવો જી, C++C. પહેલાં તો C++C. અહીંયા શું છે? આ નીચે તો કે આ મિથાઇલ છે. કાંઈ ન હોય તો શું હોય? અહીંયા H ક્યાં મૂકો? કોઈને ખબર ન પડતી હોય તો ધ્યાન રાખજો, V શેપમાં મૂકો. આ જે વેલેન્સી હોય ને એની યાર V શેપમાં મૂકો. જો આ દેખાઈ ગયો V શેપ, આ V શેપ. અથવા તો ખબર હોવી જોઈએ તમને 180 ડિગ્રી, ઓલા 120 ડિગ્રીનો ખૂણો હોય. આ 120 ડિગ્રી બને, આ 120 ડિગ્રી બને, અને આ 120 ડિગ્રી બને. ટૂંકમાં આવી રીતે મૂકવાનો હોય. હાઇડ્રોજન જો મૂકતા ન આવડે ને તો આટલી વસ્તુ ધ્યાન રાખવી તમારે. બરોબર. ચલો અહીંયા કાર્બન છે, આ રહ્યો કાર્બન. અહીંયા આ હાઇડ્રોજન નથી, આ તો મિથાઇલ છે. આ શું છે? મિથાઇલ. અને અહીંયા કાંઈ ન હોય તો શું હોય? હાઇડ્રોજન. V શેપમાં મૂકવાનો. જો આ રહ્યો V શેપ થઈ ગયો. V શેપ
પરફેક્ટ 120 ડિગ્રીનો વી શેપ બનવો જોઈએ. બે મિથાઇલને પકડો યા તો બે હાઇડ્રોજનને પકડશો તો ખબર પડી જશે કે આ સીસ છે. આ શું છે? સીસ. આ સીસ કન્ફિગરેશન. ચલો આની વાત કરીએ. અહીંયા કાંઈ ન હોય તો શું હોય? કાર્બન હોય. તમે ક્વેશ્ચનમાં કાંઈ નહીં કરતા હો. અહીંયા કાંઈ નથી તો આ હાઇડ્રોજન, સાવ કાંઈ નથી તો વી શેપમાં હાઇડ્રોજન હોય. બરાબર છે? આવી રીતે વી શેપ લખવા. ચલો અહીંયા શું છે? આ મિથાઇલ છે, અહીંયા કાર્બન છે. આ મિથાઇલને હાઇડ્રોજન ક્યાં મુકાય? તો કે આવી રીતે આમ વી શેપ બનવો જોઈએ. આનો પરફેક્ટ 120 ડિગ્રીનો વી શેપ બનવો જોઈએ. અને આખું રાઉન્ડ છે ને, આખું રાઉન્ડ આ 120 ડિગ્રી, આ 120 ડિગ્રી અને આ 120 ડિગ્રી, ત્રણે 120 ડિગ્રી 120 ડિગ્રી 120 ડિગ્રીના રહ્યો છે. બરોબર? ચલો આ જુઓ. હવે આનું તમે હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન જુઓ. આ દ્વિબંધ છે ને, આ દ્વિબંધ એની એક આ સાઈડ છે ને એક ઓલી સાઈડ, અથવા તો આ મિથાઇલ જુઓ. એક મિથાઇલ લેફ્ટ સાઈડ છે ને એક મિથાઇલ રાઈટ સાઈડ. એનો મતલબ કે આ શું કહેવાય? ટ્રાન્સ કહેવાય. શું કહેવાય આને? ટ્રાન્સ કહેવાય. બરોબર? ચલો આ જુઓ. આમાં આ કાર્બન ઉપર, એક જ કાર્બન ઉપર બે સંયોજક સરખી શું હોય? બે હાઇડ્રોજન જ હોય. બે સરખી છે તો ગયા. આને જુઓ. આમાં આ કાર્બન ઉપર શું છે? આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન જ છે. બે હાઇડ્રોજન હોય તો આઈ જીઓમેટ્રિકલ નો આપે. હવે આની વાત સમજો. હું આને આમ લખું છું, સી ડબલ બોન્ડ સી છે ને, સી ડબલ બોન્ડ સી. એક આવું છે અને એ કાંઈ ન હોય તો શું હોય? હાઇડ્રોજન. અને મોસ્ટલી શું કરે ખબર? વચ્ચેવાળાને ક્રોસમાં દે, એ જીઆઈ નો આવે. આમ સામે જોઈ લીધું હોય, સામે જોઈ લ્યો તો ગયા. સામે ન જોતા એક જ કાર્બન ઉપર જોજો. આ કાર્બન છે, આ રહ્યો. અહીંયા એક સંયોજકતા આવી છે અને અહીં કાંઈ ન હોય તો શું હોય? હાઇડ્રોજન હોય. જો જ્યાં પહેલા તો ચેક કરો જીઆઈ આપે કે ન આપે. કેવી રીતે ચેક થાય? એક જ કાર્બન ઉપર બે અલગ અલગ, એક જ કાર્બન ઉપર બે અલગ અલગ તો જીઆઈ આપે. અને બે હાઇડ્રોજન એકબીજાની વિરુદ્ધ દિશામાં, પેલા દ્વિબંધને તમારે આમ સમતલ પસાર કરવાનું, બે વિરુદ્ધ દિશામાં છે, યા તો આ બે વિરુદ્ધ દિશામાં છે તો આ શું કહેવાય? આ ટ્રાન્સ કહેવાય. આ વચ્ચેનો શું છે? એ ટ્રાન્સ છે. અને પછી તો તમને એવી પ્રેક્ટિસ પડી જશે. જોજો, આ પ્રેક્ટિસ કરશો તો જો બતાવો. અહીંયા આમ આપેલું હોય ને, આમ તમને એમણમ ખબર પડી જાય કે આ સીસ છે. આમ આપેલું હોય ને તો આમણમ લીટો આમ લીટા કરીને જ ખબર પડી જાય કે અહીંયા બે હાઇડ્રોજન જ હોય. આમ તો એ સીસ જ કહેવાય. અહીંયા તમને એમણમ ખબર પડી જાય કે અહીંયા બે ઓપોઝિટમાં હાઇડ્રોજન જ હોય તો એ ટ્રાન્સ જ હોય. આ સીસ હોય ને આ ટ્રાન્સ હોય. એમણમ ખબર પડી જાય તમને. પ્રેક્ટિસ કરશો ને પછી જો આવા ક્વેશ્ચન તો એમણમ તમને ખબર પડી જાય કે આ સીસ. પહેલાં તો આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન સેમ, એટલે આ તો આપે જ નહીં. અહીંયા તમે ખાલી આ લખો ને એમણમ ખબર પડી જાય. જો આ કે આ શું કહેવાય? આ ટ્રાન્સ કહેવાય. અથવા તો હાઇડ્રોજન મૂકો છો, એક હાઇડ્રોજન અહીંયા ને એક હાઇડ્રોજન અહીંયા છે ને ઓપોઝિટ, તો એ ટ્રાન્સ. ઓમ ગમે છે આ ભણાવું છું? ન ગમતું હોય તો ભણો. અહીંયા જોવો તો જરાક આ એક હાઇડ્રોજન અહીંયા આવશે ને એક હાઇડ્રોજન અહીંયા આવશે. બે સેમ સાઈડ છે, એનો મતલબ કે આ સીસ. અહીંયા જોવો છે, અહીંયા એક હાઇડ્રોજન અહીંયા આવે ને એક હાઇડ્રોજન અહીંયા, બે હાઇડ્રોજન સેમ સાઈડ છે, એનો મતલબ કે આ સીસ. ચલો આની વાત કરો. અઘરું નથી હો, પ્રેક્ટિસ કરશો એટલે સમજાશે જ. અઘરી કોઈ વસ્તુ હોતી જ નથી આમાં અઘરું કાંઈ હોતું જ નથી. બરોબર? ચલો આ તો જીઆઈ આપે જ નહીં, કારણ કે એક જ કાર્બન ઉપર બે સરખી. આને જોવો જી, આ શું કહેવાય? આ ટ્રાન્સ કહેવાય. હાઇડ્રોજન મૂકો તો ખ્યાલ આવી જાય. આવી રીતે હાઇડ્રોજન આવે ઓપોઝિટમાં. બરોબર? તમારે ભૂસવાની જરૂર નથી, તમે સ્ટ્રક્ચર મોટું દોરજો. અહીંયા જોવો જી, આ આમ છે તો એક હાઇડ્રોજન આમાં આવે ને એક હાઇડ્રોજન અહીંયા, બે હાઇડ્રોજન સેમ સાઈડ છે તો શું કહેવાય? આ સીસ કહેવાય. આને જોવો જી, એક હાઇડ્રોજન નીચે ને એક હાઇડ્રોજન ઉપર, આ બે ઓપોઝિટ છે તો આને શું કહેવાય? ટ્રાન્સ કહેવાય. આ જીઆઈ નો આપે, આઈ જીઆઈ નો આપે, પણ આ જીઆઈ આપે અને બે હાઇડ્રોજન સેમ સાઈડ છે આના, તો આને શું કહેવાય? સીસ. શું કહેવાય ને? સીસ. મોસ્ટલી આ ક્વેશ્ચનમાં છે ને બધા ખોટું કરી આવે કે જીઆઈ નો આપે, વચ્ચેનો કાર્બન, વચ્ચેનો ડબલ બોન્ડ જીઆઈ નો આપે. ભૂલથી એવું ના કરતા. વચ્ચેના ડબલ બોન્ડમાં તમે બાજુમાં ન જોઈ લેતા. એક જ કાર્બન ઉપર, અહીંયા આ કાર્બન ઉપર જોવો તો એક હાઇડ્રોજન છે ને એક આ ગ્રુપ છે. આ કાર્બન ઉપર ચેક કરો તો એક હાઇડ્રોજન છે ને આ ગ્રુપ છે. બે અલગ અલગ છે. બે અલગ અલગ હોય તો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ આપે. આ વાત સમજ મેં. લખી લે બધાય. કોનું સીસ ટ્રાન્સ થાય, કોનું ન થાય એ ખ્યાલ આવી ગયો. બરોબર છે? લખી લેજો આખું પૂરેપૂરું સોલ્યુશન. નેક્સ્ટ ચલો, સીસ ટ્રાન્સ તો આઈ હોપ કે સમજાઈ ગયું તમને. હવે ઇઝેડ, સીસ ટ્રાન્સ પછી આપણે જોશું ઇઝેડ નામકરણ.
કોને ઇઝેડ કહેવાય? પહેલા તો ફૂલ ફોર્મ આના સાંભળો. ઈ નું ફૂલ ફોર્મ થાય એન્ડજીજન, મીન્સ ઓપોઝિટ સાઈડ, મીન્સ ઓપોઝિટ સાઈડ એટલે કે વિરુદ્ધ દિશામાં. ઝેડ મતલબ ઝ્યુસામેન, ઝ્યુસામેન મીન્સ સેમ સાઈડ, સેમ સાઈડ એટલે એક જ બાજુ, ઓપોઝિટ સાઈડ એટલે વિરુદ્ધ બાજુ. પણ શું વિરુદ્ધ બાજુ અને શું સામ સાઈડ સમજીએ હમણાં. પહેલા ફૂલ ફોર્મ લખો ખાલી, પછી સમજીએ આના. જોજો સમજો. અહીંયા સી, અહીંયા સી, બરોબર. અહીંયા માની લો કે મિથાઇલ છે, અહીંયા હાઇડ્રોજન છે. અહીંયા માની લો કે મિથાઇલ છે, અહીંયા હાઇડ્રોજન છે. બીજું જો, જેને આરએસ આવડે ને, સાંભળજો, જેને આરએસ આવડે ને એને ઇઝેડ આવડે. બહુ ઇઝી છે. ઇઝેડ એટલે સાવ ઇઝી છે. આરએસ જેને આવડતો એને ઇઝેડ આરામથી આવડે. અહીં મિથાઇલ છે, અહીંયા મિથાઇલ છે, અહીંયા માની લો કે એમી છે, અહીંયા માની લો કે એચ છે, બરોબર. ચલો સી ડબલ બોન્ડ સી, અહીંયા મિથાઇલ, અહીંયા માની લો કે છે ઇથાઇલ. ઇથાઇલનું આવી રીતે લખી શકો છો, CH2CH3. એક્ઝામમાં એવું નહીં લખ્યું, નહીં એક્ઝામમાં તો ઇથાઇલ જ લખ્યો હશે. અહીંયા માની લો કે લખું મિથાઇલ, અહીંયા લખું એચ. હજી જોજો, સી ડબલ બોન્ડ સી, અહીંયા મિથાઇલ, CH2CH3, અહીંયા ઇથાઇલ, અહીંયા માની લો કે CH3, અહીંયા એચ. જાગતા રહેજો. મિથાઇલ OMe, અહીંયા માની લો કે એચ છે, અહીંયા માની લો કે ઇથાઇલ છે, અહીંયા માની લો કે NMe2 છે. આ ચલો આટલાનું ઇઝેડ કરવું છે. હવે ઇઝેડ થાય કેવી રીતે ઇઝેડ કરવાનું હોય તો એના માટે સમજો. હું પહેલાં લખાઈ દઉં, એટલે પહેલાં સમજાવી દઉં, પછી લખાવીશ. આની ડેફિનેશન જ લખાવીશ કેવી રીતે કોનું ઇઝેડ કરવાનું હોય સમજો જોજો ખાસ. બહુ ઇઝી છે આ. આરએસમાં આપણે કિરાલ કાર્બન જોતા હોય. શું જોતા હોય? કિરાલ કાર્બન, કાયરલ સેન્ટર. આમાં કાર્બન છે ને, કાર્બન દ્વિબંધનો કાર્બન, એની સાથે અહીંયા કાર્બન છે અને એની સાથે અહીંયા હાઇડ્રોજન છે. આ બે સંયોજકતામાંથી કાર્બનનો પરમાણુ ક્રમાંક વધારે, એનો એટમિક નંબર વધારે, આનો એટમિક નંબર ઓછો, તો પેલો આવે ને બીજો આવે. પછી આ સાઈડ આની હારે હાઇડ્રોજન છે ને, આની હારે કાર્બન છે, તો આ બેમાંથી પેલો કાર્બન કહેવાય ને બીજો હાઇડ્રોજન. 1 2 1 2 જ આપવાનો. 1 2 3 4 આરએસ ની જેમ 1 2 3 4 નહીં. એમાં સિક્વન્સ રૂલ જે હતો ને, પેલો બીજો ત્રીજો ચોથો, એવી રીતે આમાં પેલો બીજો બે જ આપવાના. આમાં બધાય આપવાની જરૂર નથી. ફર્સ્ટ સેકન્ડ બે જ આપવાના આમાં. અહીંયા જુઓ, કાર્બનની સાથે અહીંયા કાર્બન છે અને અહીં હાઇડ્રોજન છે, તો આ બેમાંથી ફર્સ્ટ કાર્બન આવે, સેકન્ડ હાઇડ્રોજન આવે. આની સાથે અહીં કાર્બન, અહીંયા હાઇડ્રોજન, આમાંથી ફર્સ્ટ કાર્બન આવે, સેકન્ડ હાઇડ્રોજન આવે. આ તો પેલા જીઆઈ જ નો આપે ને, જે જીઆઈ નો આપે ને, કારણ કે આની યાર બે સરખા જીઆઈ નો આપે ને એનું ઇઝેડ જ ના થાય. ઇઝેડ ની શરત શું પેલા તો કે જે જીઆઈ આપે એટલે જે ભૌમિતિક સમઘટકતા દર્શાવે એનું જ ઇઝેડ નામકરણ કરવું, બરાબર. અહીંયા જો આની સાથે પહેલા તો તમે જો આરએસમાં જેમ કરતા હતા સેમ ટુ સેમ, આની યાર પહેલા અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા કાર્બન છે. આ બેમાંથી પેલો કોણ? તો કે પેલો છે કાર્બન, બીજો છે હાઇડ્રોજન. આની સાથે આ બે છે તો બે સરખા હોય તો આગળ વધી જાઓ. આની આગળ છે, આની આગળ કાંઈ નથી, તો એનો મતલબ કે પેલો આવે ને બીજો આવે. આમાં જો આ કાર્બનની યાર કાર્બન અને હાઇડ્રોજન, તો બેમાંથી કાર્બન પેલો, બીજો આ કાર્બનની સાથે અહીંયા કાર્બન છે અને અહીંયા પણ કાર્બન છે. તો આ બેમાં જોજો ખાસ, બે સરખા, તો સરખા હોય તો આગળ વધવાનું. અહીંયા આગળ વધો તો છે, અહીંયા કંઈ નથી, એટલે પેલો આ ને બીજો આ. આમાં જો કાર્બનની સાથે એક ઓક્સિજન છે ને એક હાઇડ્રોજન છે, તો પેલો કોણ? ઓક્સિજન, બીજો કોણ? હાઇડ્રોજન. આની સાથે અહીંયા ઇથાઇલ એટલે કાર્બન જ કહેવાય. અહીં નાઇટ્રોજન, તો નાઇટ્રોજનનો પેલો અને ઇથાઇલ એટલે કાર્બનનો બીજો. આરએસમાં જેમ 1 2 1 2 આપીને એવી જ રીતે આમાં 1 2 1 2 આપતા આવડવું જોઈએ, બરોબર. હવે સમજો ફરી પાછું ઈ અને ઝેડ નો મિનિંગ સમજો. તો ઈ અને ઝેડ નો મિનિંગ, ઈ એટલે એન્ટીજન એટલે ઓપોઝિટ સાઈડ. ઝેડ એટલે ઝ્યુસામેન મતલબ સેમ સાઈડ. સાંભળજો, 1 and 1 નંબર એન્ડ 1 નંબર સેમ સાઈડ આવે ને, સેમ સાઈડ, તો ઝેડ આપવું, અને 1 and 1
ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં હોય ને, વિરુદ્ધ દિશામાં 1 and 1 તો E આપવું. ઓપોઝિટ હોય તો E અને 1 and 1 સેમ સાઈડ હોય તો Z. ફરી પાછું જોઈ લેજો ખાસ. 1 and 1 સેમ સાઈડ તો Z, 1 and 1 ઓપોઝિટ તો E. જો અહીંયા ચલો કરો સિલેક્શન. આ 1 નંબર અને આ 1 નંબર, આ છે 1 નંબર અને આ છે 1 નંબર. આ દ્વિબંધની ઓપોઝિટ સાઈડ દેખાય છે તો ઓપોઝિટ સાઈડ હોય તો E. 1 નંબર ને 1 નંબર આ દ્વિબંધની સેમ સાઈડ છે, સેમ સાઈડ હોય તો Z. આમાં જો આમાં તો થાય જ નહીં ને, EZ થાય જ નહીં. જીઓમેટ્રિકલ આઇસોમર આપે તો EZ થાય ને. આ દ્વિબંધ છે ને, દ્વિબંધ એમાં 1 and 1 સેમ સાઈડ છે. જોવો જી સેમ સાઈડ છે તો Z. આમાં 1 and 1 જોવો જી ઓપોઝિટ છે, ઓપોઝિટ છે તો E. આમાં 1 and 1 ઓપોઝિટ છે, વિરુદ્ધ દિશામાં છે તો E. હું સીસ ટ્રાન્સ કરું. જો ચલો મિથાઇલ મિથાઇલ ઓપોઝિટ છે તો આને શું કહેવાય? ટ્રાન્સ. મિથાઇલ મિથાઇલ સેમ સાઈડ છે તો આને શું કહેવાય? સીસ. ચલો આ જુઓ, મિથાઇલ મિથાઇલ ઓપોઝિટ છે, વિરુદ્ધ દિશામાં છે તો શું કહેવાય? ટ્રાન્સ. આમાં મિથાઇલ મિથાઇલ સેમ સાઈડ છે, સેમ સાઈડ છે તો શું કહેવાય? સીસ. અને આમાં સીસ ટ્રાન્સ ન થાય કારણ કે કોઈ સરખા જ નથી. જો આમાં આનું સંયોજનનું છે ટ્રાન્સ, આવે છે E. આમાં છે ટ્રાન્સ અને આવે છે Z. આમાં છે સીસ અને આવે છે Z. અને આમાં છે સીસ અને આવે છે E. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું સમજીને આવ્યા હોય કે સીસ એટલે Z અને ટ્રાન્સ એટલે E. અલાવ એવું ના હોય. સીસ ટ્રાન્સ અને EZ ને કોઈ લેવા દેવા જ નથી. લખો તો મોટા અક્ષરે. સીસ ટ્રાન્સ, EZ અને સાઇન એન્ટી ને કાંઈ પણ લેવા દેવા નથી. There is no relationship in between cis trans, EZ and sin anti configuration. cis trans ને EZ ને કાંઈ લેવા દેવા નથી. કારણ કે ટ્રાન્સ હોય ત્યારે E હોઈ શકે, ટ્રાન્સ હોય ત્યારે Z પણ હોઈ શકે. cis હોય ત્યારે Z હોઈ શકે, cis હોય ત્યારે E પણ હોઈ શકે. EZ કોનું થાય તો કે ગમેનું કરી શકાય. શરત એટલે કે GI આપવો જોઈએ. ગમેનું કરી શકાય એટલે આનું નહીં હો. આ GI આપતો જ નથી. GI આપતો ન હોય ને તો એને જવા દેવાનો. બાકી GI આપતો હોય ને તો EZ થાય જ. અને તમે એક વસ્તુ જુઓ, જેનું cis ટ્રાન્સ થાય ને, જેનું cis ટ્રાન્સ એનું EZ થાય જ. પણ જેનું EZ થાય એનું બધાયનું cis ટ્રાન્સ થાય તો કે ના, નોટ નેસેસરી, જરૂર નહીં. આનું cis ટ્રાન્સ થયું, આનું EZ થયું, આનું EZ થાય છે તો cis ટ્રાન્સ થાય, આનું EZ થાય cis, આનું EZ થાય પણ cis ટ્રાન્સ નથી થતો. જો ટૂંકમાં જેનું cis ટ્રાન્સ થાય ને એનું EZ કરી શકાય. લખો જ લખી લેજો, જેનું cis ટ્રાન્સ થાય તેનું EZ થાય જ. પરંતુ વિરુદ્ધ શક્ય નથી. એટલે કે જેનું EZ થતું હોય એનું cis ટ્રાન્સ થાય અને ન પણ થાય. જો અહીંયા થયું, અહીંયા ન થયું. ખ્યાલ આવ્યો? સો ફ્રેન્ડ્સ, પહેલાં આ તમને જેટલું બોર્ડમાં દેખાય છે એટલું મસ્ત રીતે લખી લો. કોને EZ કહેવાય? ટૂંકમાં EZ કરતાં પહેલાં તમને RS નામકરણ આવવું જોઈએ. જો RS આવડે ને તો EZ આવડે. બરોબર? ચલો નેક્સ્ટ. આનું માની લો કે તમને ક્વેશ્ચન પૂછે, ચલો સોલ્વ કરી આપો આનું. EZ, બરોબર? આનું EZ નામકરણ કરી આપો. cis ટ્રાન્સ થાય છે, આનું EZ થાય. EZ માટે તો તમને ખબર છે કે જીઓમેટ્રિકલ આપવો જોઈએ. અને કેવી રીતે કરવું એ તો સમજાવેલું હતું. ચલો હું પહેલાં તમને આનો લખી લ્યો, પોઝ કરી લો, આનો આન્સર આપો અને પછી હું તમને સોલ્યુશન કરાવું. હું પહેલાં આન્સર આપી દઉં. આનું થાય Z, આનું થાય E. આનું ને આનું કાંઈ ન થાય કારણ કે GI જ ન આપે. વચ્ચેનાનું થાય E. આ GI જ ન આપે અને વચ્ચેનાનું થાય Z. આ મેં તમને આપી દીધા આન્સર. પહેલાં લખી લ્યો. હવે સોલ્વ કરીએ કેવી રીતે આ બધું. બરાબર? સોલ્વ કરીએ આપણે કેવી રીતે શક્ય છે આ. જો આના સોલ્યુશન કરીએ અને સોલ્યુશનથી આના આન્સર કાઢીએ. જુઓ ચલો, અહીંયા કાંઈ ન હોય તો શું હોય? કાર્બન હોય. આ શું છે? મિથાઇલ. કાંઈ ન હોય તો H હોય, દ્વિબંધ. અહીંયા શું છે? મિથાઇલ છે આ નીચે. કાંઈ ન હોય તો હાઇડ્રોજન હોય. હવે આ કાર્બનની સાથે અહીંયા H છે ને અહીંયા કાર્બન છે તો પેલો આ અને બીજો આ. કાર્બનની સાથે H છે ને અહીંયા કાર્બન છે તો પેલો આ અને બીજો આ. પેલો નંબર સેમ સાઈડ હોય તો Z.
અહીંયા કાર્બન, અહીંયા કાંઈ ન હોય તો હાઇડ્રોજન, અહીંયા મિથાઇલ. આ બેમાંથી પહેલો અને બીજો આ કાર્બન, અહીંયા છે મિથાઇલ અને અહીંયા કાંઈ ન હોય તો હાઇડ્રોજન. આ બેમાંથી પહેલો કાર્બન, બીજો આ. એક એક નંબર જોવો જી. ઓપોઝિટ હોય તો ઈ, બરોબર. ઓપોઝિટ હોય તો ઈ. આ દ્વિબંધને આમ કાપવો હોય તો કાપી નાખવાનો, દ્વિબંધને આમ કાપવો હોય તો કાપી નાખવાનો. આમાં એક નંબર બે એક બાજુ છે, આમાં એક નંબર એક આ બાજુ છે ને કોલી બાજુ છે. ખ્યાલ આવ્યો? આમાંય તમને ખબર છે કે આ ભાઈ જીઆઈ નો આપે, આ જીઆઈ નો આપે, પણ આ કાર્બન ઉપર આ એક હાઇડ્રોજન, આ બેમાંથી પહેલો કાર્બન, બીજો હાઇડ્રોજન. આ કાર્બન ઉપર કાંઈ ન હોય તો હાઇડ્રોજન, આમાંથી પહેલો કાર્બન, બીજો હાઇડ્રોજન. જો તો પહેલો નંબર એવું હોય તો દ્વિબંધને કાપી નાખો આમ. આ જ દ્વિબંધનો એક એક ઓપોઝિટ છે ને, ઓપોઝિટ હોય તો શું કહેવાય ને? ઈ કહેવાય. ઓપોઝિટ આવે તો ઈ કહેવાય. આમાંય જોવો જી, કાંઈ ન હોય તો હાઇડ્રોજન, કાંઈ ન હોય તો હાઇડ્રોજન. પહેલો નંબર આ, બીજો નંબર હાઇડ્રોજન, પહેલો નંબર આ, બીજો નંબર હાઇડ્રોજન. કરો જી પહેલા નંબરનું સિલેક્શન. અને દ્વિબંધ કયો ચેક કરીએ છીએ આપણે? આ ચેક કરી. જે ચેક કરતા હોય ને વચ્ચેથી કાપો. બે સેમ સાઈડ છે ને, બે સેમ સાઈડ હોય તો શું કહેવાય ને? ઝેડ કહેવાય. આઈ બાત સમજ મેં? સો ફ્રેન્ડ્સ, પહેલાં આને લખી લો. પોઝ કરો કમ્પ્લીટ. પોઝ કરીને મસ્ત રીતે લખી લો. અને નેક્સ્ટ આપણે જે એક્ઝામ્પલ આપું એને તમારે સોલ્વ કરવાનું છે. માની લો કે તમને ક્વેશ્ચન આવો આપ્યો છે. જોજો, અહીંયા ડબલ બોન્ડ, અહીં ડબલ બોન્ડ, અહીંયા આપ્યો છે COOH, અહીંયા આપ્યો છે BR, અહીંયા આપ્યો છે મિથાઇલ. ચલો આ ક્વેશ્ચન સોલ્વ કરવો છે. જેનું ઇઝેડ થતું એનું ઇઝેડ કરવાનું છે. જેમ આરએસમાં આપણે કરતા ને, આરએસમાં શું કરતા? જેટલા કિરાલ કાર્બનને એટલા આપણે સ્ટ્રક્ચર દોરી લેતા. તો આમાંય સેમ ઈ જ કરવાનું. જેટલા દ્વિબંધ છે ને એટલા સ્ટ્રક્ચર દોરવાનું. હવે હું કેવી રીતે દોરું છું નહીં જોજો. અહીંયા શું હોય કાર્બન, અહીંયા શું છે? અહીંયા મિથાઇલ, બરોબર. કાંઈ ન હોય તો હાઇડ્રોજન, અહીંયા કાંઈ નથી તો હાઇડ્રોજન છે દ્વિબંધ. અહીંયા કાંઈ ન હોય તો કાર્બન છે ને અત્યારે, અહીંયા તો કાર્બન હોય, ખૂણો પડે અહીંયા. ઉપર છે બ્રોમિન, અહીંયા છે કાર્બન. કાંઈ ન હોય તો શું હોય? હાઇડ્રોજન હોય. હાઇડ્રોજન આમ લખો, આમ લખો, આમ લખો. કેમ ખબર પડે? તો હમણાં થોડીક વાર પહેલાં સમજાવી દીધું. વી શેપ આવી રીતે લખવાનો, વી શેપ આવવો જોઈએ. અહીંયા કાર્બન, શું છે? અહીંયા કાર્બન. શું લખ્યું છે ઉપર? મિથાઇલ. શું લખ્યું છે અહીંયા? COOH, બરોબર. ચલો, જેટલા દ્વિબંધ હોય ને એટલા સ્ટ્રક્ચર ડ્રો કરવાના. જેટલા દ્વિબંધ હોય એટલા બંધારણ દોરવા. અહીંયા છે મિથાઇલ, અહીંયા છે COOH, બરોબર. ચલો જોજો, હવે સમજો. અહીંયા પહેલા આ કાર્બનની વાત કરીએ. એની સાથે અહીંયા કાર્બન છે અને બીજો એની સાથે હાઇડ્રોજન છે. તો બેમાંથી પહેલો નંબર કોણ આવે? આને જ આવે. બીજો નંબર આને આવે. આની સાથે એક અહીંયા કાર્બન છે અને બીજો આની યારે બ્રોમિન છે. તો બેમાંથી પહેલો તો બ્રોમિન જ આવે, બીજો આવે. ચલો દ્વિબંધને કાપો પહેલાં તો. જોજો હવે સમજો. આમાં પહેલો નંબર ને પહેલો નંબર જોવો જે આ દ્વિબંધની બે સેમ સાઈડ છે. સેમ સાઈડ હોય તો શું કહેવાય ને? ઝેડ કહેવાય. સેમ સાઈડ હોય તો એને ઝેડ અપાય. અહીંયા જુઓ, કાર્બનની સાથે અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બનની સાથે અહીંયા કાર્બન છે. આ કાર્બનની આગળ કાંઈ નથી, પણ આની યારે 3 ઓક્સિજન છે. એટલે પેલો આ કહેવાય, બીજો આ કહેવાય. આની હારે અહીંયા કાર્બન છે અને આની અહીંયા હાઇડ્રોજન છે. તો આ કાર્બનને જ પેલો આવે, બીજો તો હાઇડ્રોજન જ આવે. હવે આને કાપો પહેલાં તો દ્વિબંધને. જેને ચેક કરતા હોય દ્વિબંધને કાપવાનો. હવે બેયમાં 1-1 જોવો જી. એક બાજુ છે વિરુદ્ધ દિશામાં, તો વિરુદ્ધ દિશામાં છે. ને વિરુદ્ધ દિશામાં હોય તો શું કહેવાય ને? ઈ કહેવાય. ટૂંકમાં જેટલા દ્વિબંધ દોર્યા હોય ને એટલા સ્ટ્રક્ચર દોરી લેવાના. જેટલા દ્વિબંધ એટલા સ્ટ્રક્ચર ડ્રો કરવાના. અને જેટલા સ્ટ્રક્ચર ડ્રો કરો એટલા તમારે પરફેક્ટ આન્સર આપશે. બરોબર છે? એનો પરફેક્ટ તમને આન્સર મળશે. બરોબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોજો. એક્ઝામમાં આનો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? ગિવ્સ ધી IUPAC. IUPAC નામકરણ આપો. ગિવ્સ ધી IUPAC. IUPAC આનું નામકરણ આપવાનું છે જે હું સ્ટ્રક્ચર ડ્રો કરું ને એનું. ચાલો માની લો કે આવું છે, બરોબર. તમારે આનું IUPAC આપવાનું છે. મસ્તીનો IMP ક્વેશ્ચન જો, મસ્તીનો IMP, જોરદાર IMP. જોજો આ ક્વેશ્ચનનું તમારે IUPAC કરવાનું છે. બરોબર. ચૂઝ ધી કરેક્ટ વન. કયો સાચો છે એ તમારે જોવાનો છે. 2E,
6E ઓક્ટાડાઇન. એના પછી 2Z 6Z ઓક્ટાડાઇન. પેલા ક્વેશ્ચન લખી લેજો. 2Z 6E ઓક્ટાડાઇન. D 2E 6Z ઓક્ટાડાઇન. ચલો આ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાનું છે. આયુપેક તો તમને ખબર છે, આપણે આગળ શીખી જ ગયા છીએ. અને આયુપેકમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે પણ કન્ફ્યુઝન લાગે ને તમને, ત્યારે આ છે ને 2 વખત દોરી લેવાય. ચલો જોજો, હું આને પહેલાં તો તમને જો આમાં ઇઝેડ આવડવું જોઈએ, ભૂલકાઓ. ઇઝેડ ન આવડતો હોય તો પછી આયુપેકનું કંઈ કામ નથી. આમાં તમે નંબરિંગ આપજો, અહીંયા કાર્બનની ઉપર અહીંયા હાઇડ્રોજન છે ને એ કાર્બનને, એનું નંબરિંગ આપશો ને એટલે આ ઝેડ આવશે, આ અને આ આવશે ઈ આવશે. બરાબર, આ 2 એક જ છે ને, 2 બંધારણ એક જ છે. નંબરિંગ કઈ સાઈડથી આપવા જોજો, નંબર કઈ સાઈડથી આપવાના. ચલો આ પહેલો નંબર, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો ને આઠમો. આ પહેલો, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ને આઠમો. જોજો, સમજો, મસ્તીની વાત સમજવા છે. બીજા નંબર ઉપર દ્વિબંધ આવે છે અને છઠ્ઠા નંબર ઉપર દ્વિબંધ આવે. બીજા અને છઠ્ઠા એટલે ટોટલ સરવાળો કેટલો થાય? 8. આ સાઈડથી નંબર આપો, અહીં બીજા ઉપર આવે અને છઠ્ઠા ઉપર આવે. બીજા અને છઠ્ઠા ઉપર આવે ત્યારે ટોટલ કેટલો થાય? 8. બેયમાં સરવાળો સેમ થાય, બેયમાં એડિશન રૂલ સેમ થાય તો આપણે શું જોઈએ છીએ? મને કયો. ચાલો, બેયમાં એડિશન સેમ થતું હોય તો આપણે શું ચેક કરીએ છીએ? જો બેયમાં એડિશન સેમ થતું હોય ને તો આપણે આ બેયમાં આલ્ફાબેટ ચેક કરીએ છીએ. અને એલ્ફાબેટમાં તમને ખબર છે કે એલિફન્ટનો ઈ ઝેડ કરતાં આગળ આવે. એલિફન્ટનો ઈ ઝેડ કરતાં આગળ આવે. બરાબર, તો તમે જો આ સાઈડથી નંબર આપો ને, આ સાઈડથી, તો બીજા નંબર ઉપર ઈ આવે છે. અને આ સાઈડથી નંબર આપો ને તો બીજા નંબર ઉપર ઝેડ આવે છે. આમાં બીજા ઉપર ઝેડ અને છઠ્ઠા ઉપર ઈ આવે. આમાં બીજા નંબર ઉપર ઈ અને છઠ્ઠા નંબર પર ઝેડ આવે. તો યાદ રાખજો, પહેલા એલિફન્ટનો ઈ આ સાચું છે, આ જે છે એ ખોટું છે, એટલે આ નંબરિંગ ન અપાય. આ નંબરિંગ સાચું છે, આ નંબરિંગ અપાય. તો આનો આન્સર 2E6Z આ આન્સર આવવો જોઈએ. 2E6Z આ આન્સર એનો સાચો આન્સર છે. ખ્યાલ આવ્યો ભૂલકાઓ? આટલું 2E6Z. બરાબર, આવી રીતનો તમને આન્સર ખબર હોવો જોઈએ. આનો આન્સર કયો સિલેક્શન કરાય? પોઝ કરીને લખો એટલે લખી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન, હજી એક મસ્તીનો ક્વેશ્ચન જુઓ. આ ક્વેશ્ચન સમજો. આનું આયુપેક પૂછેલું છે તમને. માની લો કે આમાં જોજો, આવો ક્વેશ્ચન આપેલો. ચલો, બરાબર, આનું આયુપેક કરવાનું છે. અને આમાં ક્વેશ્ચનમાં માની લો કે આન્સર તમને હું આપી દઉં આવી રીતે, 2E 5Z ઓક્ટાડાઇન. બરાબર, બીજો ઓપ્શન 2Z 5E ઓક્ટાડાઇન. સી ઓપ્શન 3E 6Z ઓક્ટાડાઇન. ડી ઓપ્શન 3Z 6E ઓક્ટાડાઇન. બરાબર, ચલો તમે જાતે ટ્રાય કરવા લો. અને આ આયુપીએસસીનું જાતે ટ્રાય કરો સાચું કરવાનું, કયું સાચું થાય. પહેલાં તો તમને ઇઝેડ આવડવું જોઈએ. આનું ઇઝેડ જેટલા ડબલ વન એટલા સ્ટ્રક્ચર ડ્રો કરી લેવાના. અને પછી તમને ખબર છે કે આનું કેવી રીતે સોલ્વ કરાય. પહેલાં જો આ સાઈડથી નંબર આપો તો 1 2, પહેલાં તો આનું તો ઝેડ થાય, આનું શું થાય? ઈ થાય. આ આન્સર ખબર હોવો જોઈએ. આ ઝેડ અને આ ઈ. આ સાઈડથી નંબર 1 2 3 4 5 6 7 અને 8. આ સાઈડથી 1 2 3 4 5 6 7 અને 8. આ સાઈડથી નંબર આપો તો 2 + 5 ઉપર આવે ને, ટોટલ સરવાળો થાય 7 નો. આ સાઈડથી નંબર આપો તો ત્રીજા ઉપર દ્વિબંધ આવે અને છઠ્ઠા ઉપર દ્વિબંધ આવે. 3 + 6 9. તો આ ખોટું, આ સાચું. ઓછું એડિશન થવું જોઈએ. શું થવું જોઈએ? ઓછું એડિશન. તો આનો સાચો આન્સર આવશે 2Z અને 5E. 2Z 5E. આમાં આલ્ફાબેટ જોઈ લેતા નહીં. એલ્ફાબેટ ક્યારે જોવાનો હોય ભૂલકાઓ? ફરી પાછું કહું, એલ્ફાબેટ ક્યારે જોવાના હોય?
अरे अल्फाबेट कब देखा जाता है? जब नंबरिंग सेम होता है तब। अरे नंबर एक सरखा હોય ને, નંબર એક સરખા ત્યારે આલ્ફાબેટ જોવાનો, નંબર એક સરખા હોય ત્યારે જ આલ્ફાબેટ જોવાનો હોય, બાકી આલ્ફાબેટ જોવાના ના હોય। ઠીક છે, સમજાઈ ગયું કેવી રીતે શું કરવાનું હોય? ફરી પાછું ઇઝેડ અને સિસ્ટન્સનું આજે જ રિવિઝન કરજો। આના પછી તરત સાઇન એન્ટી ભણવાનું છે અને સાઇન એન્ટી બહુ ઇઝી છે। સાઇન એન્ટી કોનું થાય? એઝા સંયોજન અને ઓક્ઝાઇમ સંયોજનનું થાય। એઝામાં એન ડબલ બોન્ડ, એમાં લોન પેર ખાલી ચેક કરવાનો હોય। એમાં ઓક્ઝાઇમમાં એક આલ્ડોક્ઝાઇમ હોય ને કીટોક્ઝાઇમ હોય। આલ્ડીહાઇડમાંથી બને ને આલ્ડોક્ઝાઇમ કહેવાય, કીટોનમાંથી બને ને કીટોક્ઝાઇમ કહેવાય। થોડુંક હિન્દીમાં ભણાવી છે, बराबर છે, इजी જ છે, આરામથી સમજાઈ જવું છે साइन एंटी कोने कहवाई है। चलो अब हेडिंग लगा दीजिएगा साइन एंटी कन्फिगरेशन। ई जेड के बाद हेडिंग लगाएगा साइन एंटी कन्फिगरेशन। अब किसको साइन कहा जाता है, किसको एंटी कहा जाता है? सबसे पहले तो ये साइन एंटी कन्फिगरेशन किसका किया जाता है? साइन एंटी सबसे पहले तो आपको यह पता होना चाहिए किसका साइन एंटी कन्फिगरेशन किया जाता है। वो है एजा कंपाउंड और ऑक्साइम कंपाउंड। एजा कंपाउंड और ऑक्साइम कंपाउंड। सबसे पहले तो एजा कंपाउंड किसको बोला जाता है? एन डबल बॉन्ड एन जो होता है उसको एजा कंपाउंड बोला जाता है। एन डबल बॉन्ड एन जो एक दूसरे के साथ जुड़ा होता है उसको एजा कंपाउंड कहा जाता है। ऑक्साइम कंपाउंड में दो तरीके के ऑक्साइम होते हैं। सबसे पहले तो ऑक्साइम में कॉमन जो होता है नाइट्रोजन के साथ OH होता है, ऐसे जो होते हैं उसको ऑक्साइम कहा जाता है। फिर से ऑक्साइम किसको कहा जाता है और इसकी प्रिपरेशन कैसे की जाती है? ऑक्साइम में दो तरीके के ऑक्साइम होते हैं, एक आल्डोक्साइम होता है, आल्डोक्साइम, और दूसरा जो होता है वो कीटोक्साइम होता है। आल्डोक्साइम एंड कीटोक्साइम। चलो आल्डोक्साइम की प्रिपरेशन कैसे होती है सबसे पहले देख लीजिएगा। आल्डोक्साइम की प्रिपरेशन, आल्डोक्साइम के लिए आपको पहले तो एल्डिहाइड होना चाहिए, आपके पास एल्डिहाइड होना चाहिए। यह है एल्डिहाइड, ठीक है। उसकी प्रिपरेशन, उसमें से आल्डोक्साइम की प्रिपरेशन के लिए एल्डिहाइड का हाइड्रोक्सिल एमीन NH2OH, इसको क्या कहा जाता है? हाइड्रोक्सिल एमीन कहा जाता है इसको। चलो, इन द प्रेजेंस ऑफ एसिडिक मीडिया, ये एक्चुअल में रिवर्सिबल होती है। इन द प्रेजेंस ऑफ एसिडिक मीडिया इसका ऑक्सीजन और इसका H2, मतलब H2O रिमूव करना है हमें, वाटर रिमूव करना है। और वाटर रिमूव करने से देख लीजिएगा इसका ऑक्सीजन और इसका H2 निकल दीजिएगा, यहां पे नाइट्रोजन को जोड़ दीजिएगा NOH, C डबल बॉन्ड NOH, ये ऑक्साइम बन गया। एल्डिहाइड में से बन रहा है इसलिए इसको एल्डोक्साइम बोला जाता है। एल्डिहाइड में से बन रहा है इसलिए इसको एल्डोक्साइम। चलो कीटोक्साइम किसको बोला जाता है? कीटोक्साइम के लिए सबसे पहले आपके पास ये कीटोन होना चाहिए। क्या होना चाहिए? कीटोन। कीटोन कंपाउंड का यदि आपने NH2OH मतलब हाइड्रोक्सिल एमीन, हाइड्रोक्सिल एमीन के साथ यदि इसका रिएक्शन किया इन द प्रेजेंस ऑफ एसिडिक मीडिया, H2 आपको रिमूव करना है, इसका ऑक्सीजन और इसका H2, यहां पे देख लीजिएगा R, यहां पे नाइट्रोजन और यहां पे OH, ये हुआ कीटोन में से बना है इसलिए इसको कहा जाएगा कीटोक्साइम। कीटोन में से बन रहा है इसलिए इसको कहा जाएगा कीटोक्साइम कहा जाएगा। सो फ्रेंड्स, इस पहले ये लिख लीजिएगा। साइन एंटी कन्फिगरेशन में सबसे पहले आपको ये जो है एक होता है एजा कंपाउंड का आपको साइन एंटी करना है, दूसरा जो करना है ऑक्साइम का करना है। ऑक्साइम में दो तरीके के ऑक्साइम होते हैं, एक एल्डोक्साइम होता है, एक कीटोक्साइम। एल्डिहाइड में से बना हुआ इसलिए एल्डोक्साइम, कीटोन में से बना हुआ इसलिए इसको कीटोक्साइम कहा जाता है। ठीक है, पहले इसकी हो गई प्रिपरेशन की बात। चलो नेक्स्ट, अब एजा कंपाउंड जो है उसमें साइन एंटी कैसे किया जाता है? एजा कंपाउंड में साइन एंटी कैसे किया जाता है उसका कंसेप्ट देखिएगा। चलो, N डबल बॉन्ड N आपको तो सिर्फ एग्जाम में ऐसा ही दिया जाएगा। सबसे पहले मान लो 1 क्वेश्चन ऐसा दिया जाएगा, दूसरा क्वेश्चन ऐसा दिया जाएगा। ठीक है, ऐसे दिया जाएगा। इसका सॉल्यूशन कैसे करना है, इसको कैसे साइन एंटी निकालना है उसके लिए देख लीजिएगा इसका सॉल्यूशन।
N डबल बॉन्ड N, यहां पे जुड़ा हुआ है H, यहां पे भी जुड़ा हुआ है H। नाइट्रोजन की ये तीन वैलेंसी, 3 वैलेंसी तो कंप्लीट हो ही गई। पूरा कंसिडरेशन के साथ पढ़िएगा भैया, नाइट्रोजन की 3 वैलेंसी तो कंप्लीट ही है ना। यहां पे उसकी 4th वैलेंसी उसका लोन पेयर होता है, यहां पे इसकी 4th वैलेंसी उसका लोन पेयर होता है। इसमें भी देख लीजिएगा N, यहां पे है हाइड्रोजन, यहां पे है हाइड्रोजन, इसकी 4th वैलेंसी है लोन पेयर, नाइट्रोजन की 4th वैलेंसी होती है यहां पे लोन पेयर, वी शेप में रखनी है। अब इसका साइन एंटी का डेफिनेशन समझ लीजिएगा। इफ टू लोन पेयर लाइज सेम साइड, इफ टू लोन पेयर लाइज सेम साइड, देन साइन कन्फिग्रेशन, एंड टू लोन पेयर लाइज ऑपोजिट साइड, देन एंटी कन्फिग्रेशन। जो यहां पे मैंने बोला ना वो लिख लीजिएगा। इफ टू लोन पेयर लाइज सेम साइड, देन साइन, इफ टू लोन पेयर लाइज ऑपोजिट साइड, देन एंटी कन्फिग्रेशन। सो आपको साइन और एंटी के बारे में पता होना चाहिए, ठीक है। आपको एग्जाम में लोन पेयर नहीं देंगे, वो आपको डिसाइड करना है कैसे इसका निकाला जाता है। मान लो ऐसे दिया गया आपको N डबल बॉन्ड N, यहां पे दिया गया Me, यहां पे दिया गया H। चलो ये थर्ड क्वेश्चन है, इसका सॉल्यूशन क्या करना है आपको। यहां पे N, यहां पे H, यहां पे Me, यहां पे लोन पेयर रखना है, यहां पे लोन पेयर रखना है। ये दोनों लोन पेयर सेम साइड है, इसलिए इसका जो कहा जाएगा साइन। फोर्थ N डबल बॉन्ड, यहां पे मान लो है Me, यहां पे मान लो है H। इसका सॉल्यूशन क्या करना हमें इसमें लोन पेयर रखने हैं, इसका वी शेप में लोन पेयर यहां पे आएगा, इसका वी शेप में लोन पेयर ऑपोजिट है, इसलिए इसका कहा जाएगा एंटी कन्फिग्रेशन, ठीक है। लोन पेयर सेम साइड तब साइन, लोन पेयर ऑपोजिट साइड तब एंटी कन्फिग्रेशन। लिख लीजिएगा इसको। नेक्स्ट एग्जांपल। अब तो आपको पता चल गया होगा भैया, ये तो लोन पेयर की गेम है, बहुत ईजी है। एज अ कंपाउंड तो बहुत ईजी रहेगा, ठीक है। आपको सिर्फ लोन पेयर, एग्जाम में यदि इसको सोल्व करना है फिर क्या करना है आपको, डायरेक्ट यहां पे लोन पेयर रख देना, डायरेक्ट यहां पे लोन पेयर रख देना, देख लेना लोन पेयर कब किस साइड है, यहां पे भी लोन पेयर रख देना, लोन पेयर रख देना, देख लेना है किस साइड। ये लिखने की जरूरत भी नहीं होगी आपको, ठीक है। चलो नेक्स्ट। आपको मान लो ऑक्साइम का यदि यह साइन एंटी कन्फिग्रेशन निकालना है। ऑक्साइम में सबसे पहले आपको यह पता होना चाहिए, ऑक्साइम में 2 तरीके के ऑक्साइम होते हैं। कौन कौन से, एक जो होता है एल्डोक्साइम और दूसरा जो होता है कीटोक्साइम। एक जो होता है एल्डोक्साइम, दूसरा होता है कीटोक्साइम। सबसे पहले एल्डोक्साइम का रूल्स समझ लीजिएगा। इसमें सिर्फ आपको यही देखना है H and OH, if H and OH same side, then sign। और दूसरी बात, if H and OH opposite side, H and OH opposite side, then एंटी कन्फिग्रेशन। इफ सेम साइड है तब साइन, ऑपोजिट साइड है तब एंटी कन्फिग्रेशन, ठीक है। उसमें ऐसा नहीं होता, उसमें क्या होता है वो बाद में देख लीजिएगा। चलो सबसे पहले इसमें मैं एग्जांपल आपको देता हूं, उसमें देख लीजिएगा। मान लो आपको एल्डोक्साइम है, ये पता कैसे चलेगा कि ये भैया एल्डोक्साइम है। कार्बन पे एक जो होता है कोई भी एल्काइल ग्रुप, दूसरा होता है H। यहां पे मान लो आपको कोई 2 ऐसे कन्फिग्रेशन दिए गए हैं, ठीक है, कोई 2 ऐसे कन्फिग्रेशन दिए हैं। हमें तो सिर्फ क्या देखना है, यहां पे H एंड OH देख लीजिएगा, ऑपोजिट है, इसलिए इसको एंटी कन्फिग्रेशन कहा जाएगा। यहां पे H एंड OH सेम साइड है, इसलिए इसको साइन कन्फिग्रेशन कहा जाएगा। आपको सिर्फ इतना ही देखना है, H एंड OH जो है वो किस साइड है, ठीक है। चलो यहां पे देख लीजिएगा। मान लो यहां पे दिया गया C, यहां पे दिया गया N, यहां पे दिया गया OH, यहां पे मान लो है फिनाइल, यहां पे है मान लो हाइड्रोजन, ठीक है। यहां पे देख लीजिएगा, मान लो ऐसा कुछ दिया गया N डबल बॉन्ड C, यहां पे दिया गया है मान लो OH, यहां पे दिया गया है मान लो मिथाइल, यहां पे दिया गया है H। चलो उसके बाद C डबल बॉन्ड N, यहां पे दिया गया है OH, यहां पे दिया गया है मान लो आपको H, यहां पे दिया गया है आपको मान लो कोई भी आइसोप्रोपाइल ग्रुप दिया गया है। चलो ये सबके हमें साइन एंटी निकालने हैं। इसमें H एंड OH ऑपोजिट है, इसमें H एंड OH ऑपोजिट है, इसलिए एंटी। इसमें H एंड OH ऑपोजिट है एक दूसरे के, इसलिए यहां पे एंटी। यहां पे H एंड OH सेम साइड है, इसलिए यहां पे साइन कन्फिग्रेशन, ठीक है। सो ऐसे सिर्फ H एंड OH को देख के आपको डिसाइड करना है कि ये साइन है या एंटी कन्फिग्रेशन है।
अब कीटोक्साइम में देखिएगा भैया, ये जो कीटोक्साइम था ना, कीटोक्साइम है या एल्डोक्साइम, वो कैसे पता चलेगा? कार्बन के साथ यदि दोनों, मान लो एक फिनाइल है और एक मिथाइल है, दोनों कार्बन ही है, मतलब हाइड्रोजन नहीं है वहां पे, दोनों कार्बन की वैलेंसी, तब आपको हमें पता चलेगा ये तो भैया है वो कीटोक्साइम है। चलो यहां पे N, यहां पे OH दिया जाएगा। अब इसमें साइन एंटी कैसे डिसाइड किया जाता है? एक ही कंपाउंड में, इसमें ध्यान रखिएगा, हम एक ही कंपाउंड में ऐसे नहीं बोल सकते ये सिस और ट्रांस दोनों है, मगर इसमें हमें ऐसा कहना है कि हियर पीएच, मतलब ये फिनाइल एंड OH सेम साइड है, सो साइन कन्फिग्रेशन में दोनों साइन है, H एंड पीएच एंड OH साइन में है, एंड हियर Me एंड OH ऑपोजिट है, ऑपोजिट है, ऑपोजिट, सो ऑपोजिट साइड है, सो हमें इसको एंटी कहना है। दोनों का जो रिलेशनशिप है वो एंटी है। फिर से बता दूं आपको, ये पूरा ऑक्साइम का कंसेप्ट आ गया। इसमें हमें H एंड OH H एंड OH को ही देखना है। इफ H एंड OH ऑपोजिट तब एंटी, H एंड OH सेम साइड तब साइन, H एंड OH ऑपोजिट तब एंटी, H एंड OH ऑपोजिट तब एंटी, H एंड OH सेम साइड तब साइन। इसमें कीटोक्साइम में तो क्या करना है, फिनाइल एंड OH को पूछा गया, यदि फिनाइल और OH कौन से रिलेशनशिप में, तब आपको लिखना है वहां पे साइन रिलेशनशिप में। मिथाइल और OH कैसे रिलेशनशिप में, तब आपको इसको लिखना है एंटी। एक ही कंपाउंड में दो रिलेशनशिप निकाला जाता है। चलो मान लो यहां पे कोई ऐसा क्वेश्चन दिया गया, C++NOH, ठीक है, यहां पे मान लो एक आइसोप्रोपाइल ग्रुप है और यहां पे मान लो एक इथाइल ग्रुप है। सो यहां पे आपको इसका आंसर लिखना है ET एंड OH कौन से रिलेशनशिप में है, एंटी रिलेशनशिप में। आइसोप्रोपाइल एंड OH कौन से रिलेशनशिप में है, साइन रिलेशनशिप में। आइसोप्रोपाइल एंड OH साइन रिलेशनशिप में है, इथाइल एंड OH जो है वो एक दूसरे के एंटी पोजिशन पे है, ठीक है। सो ये हो गया एल्डोक्साइम एज वेल एज कीटोक्साइम का साइन एंटी कन्फिग्रेशन। आई बात समझ में? सो फ्रेंड्स, आज आपको आई होप कि समझ में आ गया होगा सिस ट्रांस किसको कहा जाता है, EZ किसको कहा जाता है, और ये साइन एंटी किसको कहा जाता है, ठीक है। सो थैंक यू सो मच। नेक्स्ट लेक्चर में मिलते हैं वो एंगल ऑफ रोटेशन, स्पेसिफिक एंगल ऑफ रोटेशन वाले में। उसमें जो आपके काम का जो है वो स्पेसिफिक एंगल ऑफ रोटेशन, ऑब्जर्व एंगल ऑफ रोटेशन, इतना ही काम का है। आगे जो दिया है वो सिर्फ आपका नॉलेज के लिए दिया है, ठीक है। सो नेक्स्ट लेक्चर में मिलते हैं।